હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો પાછું અંધારું જોવો થવા પીંડું છે. હમણાં તો રોજ વરસાદ આવે છે, ઉઘાડ નીકળે ને અંધારે જોવો કેવું કાળું ડિબાંગ થઈ ગયું છે. અને હવે અમારા વાની બેનને આવવાની તૈયારી થઈ ગઈ છે. બસ હમણાં થોડી વારમાં આવશે. તો વાની જોવો અત્યારે ડ્રોઈંગ કરે છે. હમણાં ઓલી લાબુબુ ડોલ નીકળી છે ને, બહુ હમણાં બધાય આવે છે આમાં વિડીયોમાં અને ઇન્સ્ટાગ્રામમાં ને બધાય આવે છે લાબુબુ ડોલનું બહુ. તો એ વાની એનું ડ્રોઈંગ બનાવે છે. તમને દેખાડું, એના જેવું જ ડ્રોઈંગ બનાવ્યું છે એને. દેખાડતો વાની. હેલો, હું તમને હમણાં દેખાડું. હું છે ને ફ્રન્ટ કેમેરો કરી લઉં. તમને છે ને ખબર તો પડી જ ગઈ છે, કેમ કે આ છે ને જો એના દાંત કેવા છે સાવ. એના દાંત બહુ છે ને બહુ ખતરનાક ડોલ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. બધાયને મહાદેવ હર. અને જો વાની ઉઠી ગઈ છે અને નીચે આવી ગઈ છે. હવે ચા નાસ્તો કરશે અને આપણે કામ કરશું. હવે વાનીની સ્કૂલમાં છે ને ગણપતિ મેકિંગ એક્ટિવિટી કરાવવાના છે, તો આપણે ઘરેથી જ પ્રિપેરેશન કરવાની છે અને ટ્યુઝડેના સબમિટ કરવાનું છે. એટલે વાનીએ જો એની પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે અને આગળ આગળ કરે છે. અહીંયા બધું રેડી થઈ જશે એટલે દેખાડીશ તમને. પછી છે ને કાલે ઉખડી જાય તો ઉખડી જાય ને એના માટે મેં લીધા છે મોલ્ડેડ ક્લે. એનાથી છે ને આપણે એને આમ લગાડીને તો એ ચીપકી જ જાય, પછી આમ નીકળે જ નહીં. ને મારે રમવું હતું ને તો મેં છે ને મારા માટે છે ને એક બીજા ક્લે લીધા હતા, તો એ બહુ મોટા હતા. તો છે ને દુકાનવાળાએ છે ને મને જો એક પિંક કલરનું ને છે ને આ ગ્રીન કલરનું છે ને દીધું. તો હવે હું એમથી ગમી મારવા થઈ જશે ને પછી ને છે ને ગણપતિના મુગટ ઉપર કે ન્યા કાંઈ છે ને મેં મિરર લીધા છે ને આ મેં ફેવિકોલ લીધું છે, જેથી આપણે છે ને આમ ચિપકાઈ શકીએ. કેમ કે છે ને મારી ઘરે ફેવિકોલ છે ને થોડાક એમાં નથી. ને આપણે અહીંયા તો ડેકોરેશનની સામાન છે ને પહેલાં હતી જ, કેમ કે પહેલાં અમારે રાખડી કોમ્પિટિશન હતું ને ત્યારે આમ ખબર છે ને તમને મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો, તો ત્યારે અમે આ લીધું હતું ને તો ત્યારનું છે. અત્યારે અમે જાજુ લીધું હતું ને ત્યારે. તો આજના મેનુમાં આપણે બનાવ્યું છે કોબી બટેટાનું શાક, પપૈયાનો સંભારો, રોટલી, ઇડલી અને ઢોકળા છે, તળેલા મરચાં સાથે ચટણી, લીંબુનું અથાણું, છાશ, પાપડ અને દાળ ભાત અને સલાડ. આટલું છે આજના મેનુમાં. તો ચાલો આવી જાઓ બધાય જમવા. તો તમને ખબર હતી કે છે ને હું જ્યારે આ બધું એક્ટિવિટી કરતી હતી ને ગણેશ ચોથની, તો ત્યારે મારે ઓલો ગણપતિ બનાવવાના હતા. તો પછી મારા એક કલાક અમે કર્યું ને પછી જો કેવા મસ્ત બન્યા છે. ને તો હજી જો કામ ચાલુ છે. એમાં કહું શું કરવાનું છે, એમાં અમે છે ને મેઇન વસ્તુ મતલબ કે લાસ્ટ પાર્ટ બચી ગયો હતો, એમાં ઉંદેડી મતલબ કે ગણપતિજીનું વાહન હું તમને દેખાડું. તો ફાઇનલી અમારું આ ગણપતિનું આખું પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. ને જો અમે કેવડી નાની નાની ઉંદેડી બનાવી છે, જોઈ શકો છો. ને જો અહીંયા મેં થોડાક છે ને ફ્લાવર્સ લગાડ્યા છે ડાયમંડ્સના. ને અમે ખાલી આમાંથી છે ને કદાચ અમે છે ને આમાંથી ખાલી 2 વસ્તુ લીધી છે, ના 3 વસ્તુ લીધી છે. જો એક આ ગણપતિનો ક્લે, પછી એક આ ડાયમંડ દેખાય છે આ વાળો,
આ વાળો ચાંદલો મોટો છે ને એ વાળો, ને બીજું આ વાળા કલર્સ. ત્યારે આવું મસ્તીનું અમારું બન્યું છે. અગર અમે છે ને આવા કલર પછી આ ડાયમંડ અને આખો આ મોડલ ક્લે ન લેવા જતા હતા ને તો છે ને આવું મારું આટલું સરસ ન બનત. ને આ અમે જે ઉંદેડી બનાવી છે ને મેં મોડલ ક્લેથી નહીં પણ આ વાળા ક્લેથી બનાવી છે. એમાં મેં કલર કર્યો હતો ને તમને દેખાતું હોય છે કે ઉંદેડી કેટલી ક્યુટ લાગે છે ગાઈસ. જો એના કાન કેવા છે. તો તમને આ પ્રોજેક્ટ મારો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં કહેજો. જો આના હાથમાં ઓમ પર લખ્યું છે ને જો અહીંયા મોદક નાનો નાનો લાડુ છે આનો. કહેવાનું છે કે મેં જો આ ફરતે આમ લગાડેલું છે એ મેં કેનાથી લગાડેલું છે તમે કોમેન્ટમાં કહેજો. જો તમને થોડી થોડી તો ખબર પડતી જ હશે. જો તમને સરખી રીતના દેખાડી દઉં. ને આમે જે એનું આ છે ને નીચેનું એ મેં છે ને ઓલા લોટથી બનાવ્યું છે. આજ ખાલી મોડલ ક્લેથી બનાવ્યું છે. તો અહીંયા જો બારે વરસાદ આવે છે ને તો ચકલી અહીંયા આવી ગઈ છે. આ બે ચકલીઓ અહીંયા ઝારી ઉપર આવી જાય છે. બારે વરસાદ ચાલુ છે અને અહીંયા બેઠી છે જો બે ચકલીઓ. અને આ વાની ચકલી અહીંયા બેઠી છે અમારી, ટેબ્લેટ જોવે છે. હું ભૂતનાથ મૂવી જોઉં છું. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે હાંડવું. અહીંયા જો ગરમ ગરમ હાંડવું ઉતરે છે અને આપણે જમવા બેસાડી દીધા છે. અહીંયા પપ્પા, વાની અને હેતુ ત્રણેય ખાય છે હાંડવો. કેવો લાગ્યો વાની હાંડવો? આવ્યો ને? તો અહીંયા વેજીટેબલ હાંડવો રેડી છે. તો ચાલો બધા આવી જાઓ જમવા. અને વેજીટેબલ હાંડવાની સાથે છે લસણની ચટણી અને સોસ અને છાશ. તો આટલું છે આજે. તો આ છે આપણો હાંડવો રેડી થઈ ગયો છે. મેં મારા માટે બસ 2 મોટા હાંડવા બનાવી લીધા. અને આ છે બટેટાનો ફરાળી હાંડવો સ્પાઇસી. મેં રીત જોઈતી ને તો મેં કીધું આજે ટ્રાય કરું ને પહેલી વાર ટ્રાય કરી છે. હવે જોઈ ટેસ્ટ કરીને કઈ કેવો બન્યો છે. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર.